જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો છે. અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ કારખાને, કેમ કે કારખાને તો જવાનું છે, તમને ખબર જ છે. તો ગાઈસ આપણે પહેલાં છે ને શીરાવ શું કરે, જો અમારા બા બેઠા બેઠા ગરમ ગરમ રોટલી બનાવે છે. પહેલાં આપણે શીરાઈ લઈશું, પછી શીરાવીને પછી નીકળીશું કારખાને જવા માટે. અમારા ભાઈ હજી નાવાનું બાકી છે. આમ જો મારા ભાઈની બેસવા આવ્યા છે. મારા ભાઈ બેઠા, મારા બા રોટલી કરે છે. કરું ગાઈસ આપણે પેલા શીરાઈ લઈએ. ચાલો તે શા અહીંયા છે ને. ચાલો ગાઈસ આપણે જો શા અહીંયા પડી છે, શા લઈ લેવી છે. એટલે આપણે ગાઈસ શા શીરાઈ લઈએ, પછી આ ઉપર આવશું. આપણે ગાઈસ દુકાને આવ્યા છે. અમારા ભાઈ હાલે આવે છે, મોટા ભાઈ દુકાને. હા, મોટી દુકાન છે આવડ્યા. મારા ભાઈને ઘડીક બેહાર્યા છે. મને કીધું તું મારા ઉપર, હું નથી બેઠો, મારા ભાઈને બેહાર્યા છે. આપણે જવું છે ભોળાનાથના દર્શન કરવા. ચાલો ગાઈસ તો પેલા દર્શન કરતા આવીએ. આપણે મિત્રો મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો આપણે તેમને દર્શન કરાવીએ. આપણે મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંથી નીકળીએ છીએ, કેમ કે આપણે કામે જવાનું છે. કામે જવાનું થોડુંક મોડું થશે, કાંઈ વાંધો નહીં. આપણે દર્શન કરી લીધા છે. જો આ મહાદેવનું મંદિર છે, તમને ખબર છે વિડીયોમાં, આપણે આગલા વિડીયોમાં તમને બતાવેલું છે. સારોથી ગાઈસ કારખાને જવા માટે આપણે ગાડી પણ કાઢી નાખી છે. આપણે ટિફિન લઈને પણ લઈ આવ્યા છીએ. સારું ગાઈસ આપણે જવા દેવી છીએ કારખાને. હવે સાહેબ ભૂલાઈ ગઈ હતી ગાઈસ. હા એ છે, હા એ મારી છે. લાવો સાહેબ ગાઈસ આપણે ભૂલાઈ ગઈ હતી ગાડીની. પાછી સાહેબ લેવા ગયા હતા. હવે સાહેબ લઈ લીધી છે ને. હવે આપણે નીકળવા જો, કેમ કે મોટભાઈ વહી ગયા છે બીજાની ગાડીમાં. આપણે એકલા જ સેવી. હમણાં કોઈ ભાઈબંધ દોસ્ત મળે તો લેતા જ આવી વચ્ચેથી. ચાલો થી મેળવીના મંદિરે આવ્યા છે દર્શન કરવા. દર્શન કરી લીધા છે આપણે. રાજુ બાપુ આવો ને, શનિવાર છે કા? સીતારામ દાદા ભૈયા ગયા આવ્યું છે, વહેલા આવ્યા છે. અમારા દાદા છે, અમારે દરરોજ દાદા ને આરે અમારે મળવાનું તો સવારમાં. કેમ દાદા? જલસા. અમારે દાદા દરરોજ અહીંયા સવારમાં મળવાનું હોય. દાદાને સીતારામ કહેવાનું હોય. આવીને અમારે જો આ મંદિર છે, દરરોજ દર્શન કરીને પછી કારખાને અમે આવી. અહીંથી દાદા દરરોજ અહીંયા બેઠા હોય, દરરોજ મંદિર આવીને ખોલે. અહીંની વાડી છે આ કા દાદા? આ તમારી કેમ હાલતી? વરસાદ પાણી કેવો છે હમણાં? હા જલસા. જોયું ને? સારું દાદાજી, હવે અમે જાવ છીએ કારખાને. સારું ગઈ આપણે હવે નીકળી જઈએ છીએ અહીંથી. પણ આપણે મિત્ર કીધું છે આપણે એકલા તો કારખાને જ આવીને ગમે ભાઈ હોય આપણે લેતા જઈએ. તો અમે આ ભાઈને આપણે હારે લઈ લીધા છે ગાડીમાં. અમારા ગામના જ છે. મેં કીધું આંડો આવવું હોય તો ક્યાં આવવું છે? મેં કીધું આંડો બેસી જાઓ. ચાલો ગાઈસ ત્યાં આપણે અહીંથી નીકળીએ છીએ હવે. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ કારખાને. તો કારખાને કોઈ છે નહીં, જેટે હોય નથી, બધા માથે વહી જાય, કેમ કે બધા વહેલા કામે આવે. આપણે આવ્યા 9:30. જો ગાઈસ આપણે ચાવી છે, હવે હેન્ડલ લોક મારીને માથે જવા દેવી છે. સોરી ગાઈસ, આખો દી આપણે વિડીયો માટે નહોતા આવી કે કેમ કે આજ આખો દી આપણે કામ કર્યું. હીરા બનાવ્યા છે, 100 હીરાના તળિયા મારી દીધા છે આપણે. આખો દીના 100 હીરા બનાવ્યા છે. અને આમ તો આજ બપોરે પછી ચાર્જિંગ નહોતું બહુ, ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો.
ઘેર આવીને ચાર્જિંગમાં મૂકીને ડાયરેક્ટ સ્વિચ ઓફ કરીને મેં કીધું ચાલો ગાઈસને આપણે વિડીયો માટે ઘડીક યાદ આવી છે. વિડીયો માટે એવન વરસાદ ચાલુ છે આજે અમારા આખો દિવસ વરસાદ બપોર પછી વરસાદ જ એકલો આવ્યો ગયો. તો ગાઈસ પણ બતાવ્યા નહીં, અંધારું થઈ ગયું છે એટલે વરસાદ ચાલુ જ છે. અને આજે તો કાલે આદ્યમ છે, આજે રાંધણ સેટ છે એટલે અમારે અહીંયા થેપલા ને એવું બધું બને છે. મારા બા બનાવે છે બેટા બેટા જો ઢેબરા. હા ઢેબરા બનાવે. એ શું કરો છો? ગળ્યા બનાવો હે બા? ભગવાનને ધરવાના હોય. પૂરીઓ પણ કરી છે જો ભગવાનને જ આપણે ધરી દીધી છે. બે ડબરા ભર્યા છે અમારે પૂરીઓના, કેમ કે કાલ સવારમાં આપણે ખાવાની નાસ્તામાં કરવી ને. હા નાસ્તામાં કરવી થોડીક તળેલી પૂરી કરી છે આપણે, હમણાં ખાવાની છે. સવારમાં ખાવાની હોય એટલે કોઈ વાંધો ન આવે. હવે ગાઈસ આપણા ફોનમાં હજી પણ ચાર્જિંગ નથી એટલે ઘડીક ચાર્જિંગમાં મૂકી દેવી છે. પાછીથી પાછો ફોન પછી પાછી મુલાકાત થાય છે આપણી વિડીયોમાં. ગાઈસ આપણે ખાઈને પીને આવી ગયા છીએ અત્યારે દુકાને. જો દુકાને બેઠા છે. કોઈ મારો ભાઈ હતો એ વહી ગયો ઘેરે. જો સીટ ખાલી થઈ ગઈ છે અમારે. ને અમારે પીલુભાઈ અમારી સાથે આવી ગયા છે બેસવા અહીંયા. ને અમારા કૌશિકભાઈ પણ ક્યાંક હતા, ક્યાં ખોવાઈ ગયો. હા કૌશિકભાઈ પણ અમારી સાથે છે આજે. આજે એમ ત્યાં બેઠા જેવી કેમ કે વરસાદ ચાલુ છે એટલે કોઈ હોય નહીં, બધા હતા એટલે વૈયા ગયા. વરસાદ ચાટું ચાલે ક્યાં કે નહીં કે વૈયા જેવી ઘેરે વરસાદ ન ફૂલ આવી પેલા. તો ચાટા અમારે ચાલુ જ છે. ભાઈ કાલે જવાનું છે ને ચિત્રાલયમાં? કાલે હા કાલે ચિત્રાલયમાં સવારમાં દર્શન કરવા વહેલું જવાનું છે. અમારા કૌશિકભાઈ વહેલા જગાડવા આવજે ભાઈ. આવી છે ને કેટલા વાગ્યા? 7 વાગ્યા. 6 વાગ્યા ન આવતી, બધું 5 વાગ્યા મહાદેવના મંદિરે જાય. આપણે ના નથી જવું મહાદેવના મંદિરે, કેમ કે આપણે મોડા સુધી દુકાને બેઠા હોય એટલે પછી સવારમાં સૂવું પડે, નકર તો શું થાય. કેમ પીલુભાઈ? એ તો અમારે જ્યારે હોય તે આમ કેમેરા સામો ફેરવીને એટલે તો આખ્યું કેમ કરતો હોય ને આમ જાણે. જો એ નોટિસ કર્યું ક્યારે હું પહેલા સૌથી પહેલા જય શ્રી રામ બોલ્યો. હા જય શ્રી રામ, જય શ્રી રામ, સાચી વાત છે. જો પછી પાછો આવું બોલો એ શું કામનું? હું બોલતો નથી, તું બોલાવે છો. કૌશિકભાઈ તમારે કઈ કેવું છે અમારા વિડીયોની અંદર? તમારે શું બોલવું? અમારા કૌશિકભાઈની થોડાક વિડીયોમાં થોડાક શરમાય એટલે કાંઈ બોલે નહીં, પણ કાંઈ વાંધો નહીં. જય મિત્રો આપણે આવી ગયા છીએ ફરીથી વિડીયો માટે, કેમ કે વિડીયોને આપણે અહીંયા હેન્ડ દેવાનો છે એટલે અમે આવી ગયા છીએ વિડીયો માટે. કેમ કે હવે અમારે 11 તો વાગવા આવ્યા છે. કેમ પીલુભાઈ બોલ્યા નહીં? પીલુભાઈ મારી આમ કાતરું મારીને જોવે છે, તમે જોઈ શકો છો. ક્યાં ગયેલા કાતરું કેમ વહી ગયું? એટલે આપણે છે ને વિડીયોને અહીંયા હેન્ડ દઈ દઈએ છીએ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળવી છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. બંધ થયો છે.